સમાચાર વડોદરાથી તો વડોદરામાં વરસાદ વરસ્યો અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। નીચાણવાળા પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાતા મુશ્કેલી। સયાજીગંજ વિસ્તારમાં પણ રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી। વરસાદ અટક્યો છતાં પાણી ન ઓસરતા લોકોમાં રોષ। તો આપણી સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે સત્યમ, વડોદરામાં વરસાદ વરસ્યો, પાણી ભરાયા છે, લોકોને મુશ્કેલી પડી છે। પ્રી મોન્સૂન કામગીરી ઉપર મોટો સવાલ, કેવી પરિસ્થિતિ? બિલકુલ થી વાત કરીએ તો જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે આગાહી મુજબ વરસાદ ખાબક્યો છે અને જે પ્રમાણે આપણે જોઈએ કે જે હાલના દ્રશ્ય છે તે વડોદરાના સયાજી વિસ્તારના જે વિસ્તાર છે આ ગંગમતો રોડ છે। અહીંયા અનેકો એવી કમર્શિયલ ઓફિસ આવેલી છે, સાથે અનેકો એવી ઓફિસ આવેલી છે, સાથે આ જે રોડ છે તે રોડ ગંગમતો હોય છે। પણ આપણે જે વરસાદ વરસ્યો છે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી અને વહેલી સવારે જ વરસાદે ધબધબાટી બોલાવતા અહીંયા પાણી જોવા મળી રહ્યું છે। અનેક આનાથી બાજુનો જે વિસ્તાર છે તે પરશુરામ ભઠ્ઠો કહેવામાં આવે છે, જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ છે। પ્રી મોન્સૂન કામગીરી સામે ચોક્કસ સવાલ ઉઠવા પામ્યા છે, કારણ કે અહીંના જે લોકો છે તેમના સાથે વાત કરતા તેમને જણાવ્યું છે કે વર્ષોથી આ સમસ્યા છે। નજીવા વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ જાય છે, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। હવે નોકરી ધંધા માટે, ઓફિસ માટે જતા લોકો માટે પણ આ હાલાકીનો સામનો થયો છે, કારણ કે જે પ્રમાણે પાણી ભરાયા છે આપણે જોઈ શકીએ કે લોકો એક સાઈડ પર થઈને ઉભા છે અને આ પાણીમાંથી જવું કે કેમ એવી રીતના પણ વિચાર સાથે તેઓ અત્યારે પાછા ફરી રહ્યા છે। અનેકોની જે ગાડી છે અહીંયા બનાવ થયો છે। આપણે જોઈ શકીએ નાનો વિસ્તાર છે તે આ વિસ્તારમાં ચોક્કસ જે લોકો છે કે જેના ઓફિસે જવાનું છે, પોતાના ધંધા રોજગાર માટે જવાનું છે, તેમના માટે હાલાકીનો સામનો છે। વરસાદે અત્યારે વિરામ લીધો છે, કલાક ઉપર થઈ ગયો છે, વરસાદે વિરામ લીધો છે, છતાં પણ અહીંનું પાણી છે કે તે ઉતરાયું નથી। તેના કારણે તો અનેકો એવા પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે। વિસ્તારના જે લોકો છે, વિસ્તારના લોકોએ પણ જણાવ્યું છે કે અનેકો વખત તંત્રને રજૂઆત કરતા છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવી। આક્ષેપો છે કે સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે। નીચાણવાળા વિસ્તાર માટે અગાઉ પણ અગમચેતીના ભાગરૂપે એક્શન પ્લાન રજૂ કરવામાં આવે છે। હાલની જે બાજુમાં પરશુરામ ભઠ્ઠો છે જે નીચાણવાળો વિસ્તાર છે, આ તમામ લોકોને આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। લોકો છે પોતાના કામ માટે નીકળ્યા છે અને આ પાણીમાંથી પસાર થઈ રહ્યું છે। હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોક્કસથી, કે જે પ્રમાણે વરસાદની જે આગાહી છે તે પ્રમાણે વડોદરામાં વહેલી સવારથી વરસાદે ધબધબાટી બોલાવતા અનેકો વિસ્તારમાં પાણી જોવા મળી જાય છે। ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરવાની પણ સ્થિતિ બની છે। વડોદરાના સયાજી વિસ્તાર છે ત્યાં પાણી ભરવાની સ્થિતિ છે। વરસાદે અત્યારે કલાક પહેલા વિરામ લીધો છે, તેમ છતાં પણ પાણી ઉતરાયું નથી। પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલ ઉઠવા પામ્યા છે।